અમે અહીંયા પ્રતિક ધરણા ઉપર બેઠા છીએ એવા સામાજિક અગ્રણીઓ અને રાજકીય લોકો પણ કહી શકાય અને આંદોલનકારી લોકો પણ કહી શકાય કે જે છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છની પ્રજા માટે અલગ અલગ મુદ્દે વિવિધ મુદ્દે લડતા હોય છે અને આ વખતે એ મુદ્દો છે એ ખૂબ સેન્સિટિવ છે અને આ જે વાત છે પોલીસ બુટલેગર ભાઈ અમને આ કહેવાની ક્યારે જરૂર પડી કે જ્યારે ઉપરી અમારી સાથે બે બનાવો બને છે। એક બનાવ બને છે જેમાં અમને પોલીસ મારી લે છે, સરા જાહેર પ્રજાનો અવાજ બનવા જતા અમારો વાંક એટલો હતો કે અમે પ્રજાનો અવાજ બની રહ્યા હતા તો પોલીસ અમને લાફા ઝીકી દે છે, ગાળો દે છે અને બીજી બાજુ બીજા દિવસે સાંજે બુટલેગરો અમને મારે છે। એટલે એક બાજુ પોલીસની પણ માર ખાવાની, બીજી બાજુ બુટલેગરોની પણ માર ખાવાની અને જ્યારે અમે ફરિયાદ કરવા જઈએ છીએ મહિલાઓ, યસ હું કહું છું મહિલાઓ, અને એવી મહિલાઓ કે જે સામાજિક અને રાજકીય રીતે ખૂબ અગ્રીમ સ્થાન પર છે એવી મહિલાઓ જ્યારે ફરિયાદ કરવા જાય છે કે બુટલેગરોએ ઢોર માર મારેલો છે ત્યારે પોલીસ બી ડિવિઝન પોલીસ વચ્ચેથી ભાગી જાય છે અને ત્યાં જે બુટલેગરો હતા એ મહિલાઓને મારી રહ્યા હતા લાકડીથી, મારી સાથેના બેનને છરીથી મારેલો છે અને અત્યાર સુધી બુટલેગરોની ધરપકડ કરવામાં આવી નથી। એની સામે બુટલેગરોને આગળ ધરી અને આ પોલીસે અમારા ઉપર ખોટી ખંડણી અને લૂંટની ફરિયાદ કરી છે। એટલે મારે અહીંયાથી તંત્રને પૂછવાનું થાય અને મારે અહીંયાથી પ્રજાજનોને પૂછવાનું થાય કે શું છેલ્લા 13 વર્ષથી તમે અમને ઓળખો છો, મારી સાથેના બહેનો છે એમને છેલ્લા 30 વર્ષથી તમે ઓળખો છો, અમે લોકો તમને ખંડણી માંગતા હોઈએ કે લૂંટ કરતા હોય એવા લોકો લાગીએ છે। 4700 રૂપિયાની ખોટી ખંડણીનો કેસ થાય, આ પોલીસ તંત્ર અમારા ઉપર ખુન્નસ કહીને કે ખાર રાખીને ખીજ રાખીને કરાવી રહ્યું છે, અમારા ઉપર દમન કરવાની પ્રયત્નથી કરી રહ્યું છે કે તમે તમારો અવાજ દબાઈ જાય પરંતુ અમારો અવાજ ઓર બુલંદ થશે। અમે કહી દઈએ કે જેમ આગળના જેટલા આ દેશમાં જે યુદ્ધો થયા છે, જેમ રામાયણ થઈ છે, જેમ મહાભારત થઈ છે, એક યુદ્ધ અમે છેડી નાખ્યો છે કે હવે અમે અમારા કચ્છમાં આખો જે બુટલેગરોનો સામ્રાજ્ય છે, જે ડ્રગ્સ માફિયાઓનો સામ્રાજ્ય છે અને એમને બચાવનારો જે કૌરવ છે, હું કહું ને કૌરવ, આ જે પોલીસ છે એ કૌરવો જેવી છે, આંખ ઉપર પટ્ટી આડી લઈને બેઠા છે। તો આ વખતે અમે સ્ત્રી શક્તિઓ ભેગી થઈ અને મારી સાથે સૌ એ અગ્રણીઓ છે કે જે અહીંયા પ્રતિક ધરણા ઉપર બેઠા છે અને અમારી માત્ર એટલી જ માંગણી છે કે જે પીએસઆઈ બેન છે જેમણે હાથ ઉપાડ્યો છે, લાફો ઝીક્યો છે, એમની તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જે બુટલેગર છે એમની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે અને અમારા ઉપર જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદને અહીંયાથી રદ કરવામાં આવે અને જો તમે આ દમનકારી નીતિ અહીંયાથી હજુ પણ અપનાવશો તો આ આંદોલન ઓર ઉગ્ર સ્વરૂપ લેશે અને આગળ જતા આ જ્યાં બેસવાનું થશે, જે આગળ જન આંદોલન આનું સ્વરૂપ લે એના જવાબદાર તંત્ર ખુદ રહેશે। ખાસ પ્રશ્ન એ છે કે તમને અહીંયા કને આજે પરમિશન નથી આપીને પોલીસ ધાકધમકી કરી રહી છે, તો દારૂ વેચવાની શું પરમિશન પોલીસે આપી છે એવું લાગે છે? એવું જ લાગે છે ને કે દારૂ વેચવાની તો જાણે આમ ઇનવિઝિબલ પરમિશન આપી દીધી છે, કેમ કે ત્યાં હપ્તા મળે છે, અમારો આ છાવણી ક્યાં એમને હપ્તા આપવાની છે। એટલે અહીંયા આવી અને પોલીસના અધિકારીઓ અમને કશું બોલી નથી શકતા ત્યારે જે મંડપ બાંધી રહ્યા હતા ભાઈ એમના મજૂરોને ધમકાવે છે અને કહે છે કે તમારા મંડપ ઉપર અમે ફરિયાદ કરીશું। આ તો સીધી તાનાશાહી થઈ ગઈ કે જ્યારે અમે સામાન્ય પ્રતિક ધરણા કરી રહ્યા છીએ, કોઈ પ્રકારનો હો હલ્લા નથી કરતા ભુજના જુબેલી સર્કલ સામે અને જ્યાં અમે કોઈ પણ ટ્રાફિકને અડચણ ઊભી નથી કરતા તો તમે અમને કશું નથી બોલી શકતા। ત્યારે તમે મંડપવાળા જે ભાઈ છે જેમની રોજી છે તમે એમને ડરાવો છો। આટલા ભર તડકામાં મહિલાઓ બેઠી છે, સિનિયર સિટીઝન બેઠા છે તડકામાં, તો ઉપર મંડપ બાંધવો એ પણ જાણે અમારા માટે ગુનો બની ગયો છે। એટલે તમે મરી જાઓ એવું આ સરકાર, આ જે તંત્ર છે એ ઈચ્છે છે કે અહીંયાની જે અવાજ બુલંદ કરનારી મહિલા શક્તિઓ છે, જે લોકો છે એ ભર તડકામાં મરી જાય અને અમને કશું પણ થાય છે તો આ તંત્રની જવાબદારી રહેશે। કચ્છ જિલ્લામાં અત્યારે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ જ નથી। ધોળા દિવસે બુટલેગરો બહેન દીકરીઓ પર સરાજાર હુમલો કરે છતાં પણ પશ્ચિમ કચ્છ પોલીસના પેટનું પાણી પણ નથી હાલતું। બહુ દુઃખની વાત છે કે દૂર પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારમાં ક્યાંક બહેનો ઉપર સામાન્ય ઘટના બને એમાં કચ્છની અનેક મહિલા મંડળ મીણબત્તીઓ લઈને રાતોરાત નીકળે છે। કચ્છની બે દીકરીઓ પર 2 દિવસના અંતરાળમાં એના પર આવા હુમલા થયા છે। એક તો કાયદાનો જે રક્ષક છે પોલીસ, એમને જ હુમલો કર્યો છે છતાં પણ પોલીસે કોઈ પણ એમના પર કાર્યવાહી કરવાને બદલે આ 2 દીકરીઓ છે કચ્છની એને ધાકધમકી કરે છે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આજે ન્યાય માટે અહીંયા જ્યારે ધરણા પર અમે લોકો બેઠા છીએ ત્યારે સીધી રીતે અમને આ લોકો પોલીસ તંત્ર નથી પહોંચી શકતું
તો આવા ધોમધકતા 45 ડિગ્રી ટેમ્પરેચરમાં જેમને અમને મંડપ પ્રોવાઈડ કર્યો છે, મંડપ છે જેમનો એ મંડપના માલિકને પોલીસે ધાકધમકી કરી છે કે તમારા ઉપર અમે પોલીસ કેસ કરશું. એટલે હવે પોલીસ પણ સીધી રીતે ભાજપના માર્ગે છે કે ગમે તેમ રીતે વિરોધ અટકાવો. આ ક્યાંયનો ન્યાય છે? એટલે ખરેખર છે ને આ દેશનું શું થવા જઈ રહ્યું છે? જે ખુદ કાયદાનો રક્ષક છે એ જ પોતાની દાદાગીરી સાથે કાયદાનો ભક્ષક બનવા જઈ રહ્યો છે, ત્યારે ન્યાયની અપેક્ષા આપણે કોની પાસે રાખીએ? આવનારા દિવસોમાં આ આખી લડત અમે નામદાર હાઈકોર્ટમાં લઈ જવા જઈએ છીએ અને એમાં અમે તમામ પોલીસ અધિકારીઓને પણ આરોપી બનાવશું. અને હું તો કચ્છની સાણી જનતાને નિમ્ર વિનંતી કરું છું કે તમે કમસે કમ તમારી સંવેદનશીલતા ક્યાંક છે. શા માટે તમે એક બહેનો સાથે આવું અમાનવીય કૃત્ય થયું છે ત્યારે તમે શા માટે નથી નીકળતા? આજે એ બહેનોનો રોજ છે, આવતીકાલે તમારા પરિવારમાંથી કોઈ બેન દીકરીઓ સાથે આ બુટલેગરો હુમલો કરી શકે છે, આ પોલીસ પણ આવું કૃત્ય કરી શકે છે. ત્યારે કચ્છની તમામ જનતા તો પક્ષાપક્ષીથી દૂર રહીને તમામ સમાજોએ સાથે આવી અને આ બહેનોને ન્યાય અપાવવો જોઈએ એવું સૌને બે હાથ જોડી અને વિનંતી કરું છું.